ઓમ નમઃ શિવાય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. આપ સૌનું સ્વાગત છે નવરાત્રિ સાધનામાં. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજે આપણે ચોથા દિવસની નવરાત્રિની સાધના માં ભગવતીના ચોથા સ્વરૂપ વિશે જાણીશું. ચોથું સ્વરૂપ એ માં કુષ્માંડાનું કેટલું દિવ્ય સ્વરૂપ છે. આપ સૌ જાણતા જ હશો, જે દેવી ભક્તો હશે, માં દેવીની ઉપાસના કરવાવાળા હશે તો જાણતા જ હશે ચતુર્થ સ્વરૂપ કુષ્માંડાનું. તો માં દુર્ગાનું આ ચોથું સ્વરૂપ જે છે એ ખૂબ દિવ્ય છે અને પૂરા બ્રહ્માંડને ઉત્પન્ન કરવાવાળી માં કુષ્માંડા. એના કારણે એમનું નામ કુષ્માંડા પડ્યું છે અને એની સાધના સહજ ભાવથી જે ભક્તો કરે છે એ ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિ બધી જ જતી રહેતી હોય છે. અને આજે આપણે ધ્યાન કરીશું પોતાના અનાહત ચક્રમાં. કુષ્માંડા દેવીનું ધ્યાન આપણે હૃદય ચક્ર જે કે એના અંદર કરીશું અને ખૂબ દિવ્ય ધ્યાન હોય છે. અનાહત ચક્રમાં દરેક ધ્યાની પોતાનું ધ્યાન લગાવશું અને દુર્ગા સપ્તસતીના બીજ મંત્રના જાપ કરીશું. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આ સપ્તસતી પાઠના અંતર્ગત ઘણા ધ્યાનીઓ મને પ્રશ્ન આવેલો છે તો કે સપ્તસતી પાઠ એટલે જે કળિયુગમાં ખૂબ ઓછા કહેવાય ને, તપ કર્યા વિના ફક્ત ભાવથી તમે એકવાર પણ માં દુર્ગા સપ્તસતીના બીજ મંત્રનો પાઠ કરો છો તો મનોવાંછિત ફળ આપ પ્રાપ્ત કરી શકો છો. જો આપને સવારે ટાઈમ ન હોય તો રાત્રિ સાધના નવરાત્રિ દરમિયાન કરશો તો પણ માં ભગવતી પ્રસન્ન થઈને એ દિવ્ય વર તમને આપશે, મનોવાંછિત ફળ આપશે. એના માટે સ્વાગત કરું છું. આપણે ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સસિત 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 ગુરુવે નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ગ્લોમ હોમ ક્લીમ જુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દની. નમ કૈટભારણીએ. નમસ્તે મૈસાર્દની. નમસ્તે સુભંત્રેંચ નિશુંભાસુરધાતની. જાગૃતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામ રૂપણીએ. બીજ રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્ર ગાતિમ ચ એંકારી વરદાયની વિચે ચા ભયદાનિત્યમ. નમસ્તે મંત્ર રૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વેમ બુમ વાગેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. શામ સીમ સુમ્મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે. ભવન ન્યાયતે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ. વિમ ધૂમ એમ વિમ હમ સમ. દિજાગ્રમ દિજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણ. ખામ ખીમ ખૂમ ખેચરી તથા. સામ સીમ સુમ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુષ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં દુર્ગા દેવીનું રક્ષા કવચ. પૂરા શરીરનું ધ્યાન, એક એક અંગોનું ધ્યાન. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા.
ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા 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 ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદાશક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુ કૈટભ વધ. શ્રીમ રેમ ક્લીમ શ્રીમ પ્રેમ રામ રેમ સોમ પ્રેમ રેમ લૈમ લેમ શ્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વૈમ ક્રીમ વૈમ રોમ યુમ જુમ હમ સમ રોમ યમ વેમ વેમ ચેમ રીમ ક્રમ શમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દ્રુમ શામ રીમ શ્રોમ જુમ લહુમ દ્રોમ શ્રોમ પ્રેમ રમ બમ બ્લીમ બ્રૂમ સ્ત્રોમ બ્લામ લોમ શામ રોમ સોમ ક્રોમ શામ ક્રોમ શ્રોમ ચમ વમ ત્રોમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ ચેમ ક્રામ ક્રેમ ચામ ફ્રામ જીમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્લુમ શ્રુમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રીમ રોમ રોમ ક્રીમ દુમ રેમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. મહિષાસુર સૈન્ય વધ. શ્રોમ શ્રીમ સુમ રોમ રેમ અમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ રોમ ક્રોમ સોમ યમ એમ મોમ સ રમ સમ સોમ સમ રમ રોમ લેમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ ફ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ લોમ વ્યુમ રૂમ વેમ રામ ક્રોમ બુમ મુમ લહિમ શ્રામ રોમ તુમ દુદુમ સોમ ક્રામ સહોમ લોમ શ્રેમ ગેમ ક્રૂમ શ્રેમ સફીમ કસીમ ફ્રોમ રેમ સામ સ્મીમ રોમ ડુમ ચુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ શામ શ્રીમ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ બ્રીમ સ્લીમ લહિમ રોમ શ્રામ ગ્રીમ ક્રૂમ ક્રીમ યામ લુમ દુમ ક્ષમ રેમ ક્રોમ સ્લીમ વામ સ્લુમ ગ્લુમ રેમ પ્રેમ રોમ રોમ દેમ નોમ ઓમ ફ્રામ પ્રેમ દમ ફ્રેમ ક્રીમ ગમ શ્રોમ સામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્ર વગેરે સ્તુતિ કરે છે. માં જગદંબાની ખૂબ દિવ્યતાથી માં પ્રગટ થાય છે. શ્રોમ સોમ દિમ પ્રેમ યામ રમ રોમ ભમ શ્રોમ સામ ઓમ લુમ ડુમ ઝુમ ધુમ નેમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્લુમ ક્રામ લુમ ફ્રેમ ક્રીમ લહુમ લુમ દ્રેમ શ્રોમ રોમ બ્રેમ રીમ ત્રોમ રોમ ગેમ યુમ લહિમ લહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર
जपे विनियोग बीजंत्राय विद्महे तत्प्रधानाय धीमहि तन्नो शक्ति प्रचोदयात्। अध्याय 5 देवदूतीय संवाद। श्रोम प्रेम ओम रेम लरीम त्रोम क्रीम रोम रेम श्रीम रोम क्लीम रोम स्त्रीम लेम प्रोम असोम श्रीम ग्लीम वीम सो लूम लूम द्राम कसाम स्वीम ग्लोम स्कम त्रुम सक्लूम क्रोम चछ्रीम ग्लूम क्लूम साम लहिम स्तुम लेम लेम साम सम लूम सुम श्रूम जूम हस्लिम स्कीम क्लाम श्रूम रम रीम कसरूम द्रोम क्लूम गाम सम लसराम फ्रेम स्लाम लूम फ्रेम ओम स्लिम राम अम लहुम रोम नम स्त्राम वम मम मक्लीम साम लम बैम लूम रोम इम चैम क्लीम लहिम स्लिम प्रूम श्रोम रोम ब्रूम कसरीम आम फक्रूम त्रुम डुम जाम लहुम फ्रोम क्रोम किम ग्लूम चक्लीम रम कसेम सहुम श्रोम श्रीम ओम लुम लहुम लुम स्कीम स्त्रोम स्मुम समक्लीम वेम सिम ब्रूम लाम श्रोम सहेम रेम श्रीम फ्रेम रूम चछुम लहुम कम द्रेम श्रोम साम रोम एम स्कीम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गा अर्पणम नमस्तु। अध्याय 6 धूम्रलोचन वध। श्रोम ओम त्रुम रोम क्रोम श्रोम त्रीम क्लीम प्रेम रेम रोम श्रोम अरेम अरोम श्रीम क्राम रूम श्राम समक्लीम लूम श्रोम रोम क्रूम सोम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गार्पणम नमस्तु। अध्याय 7 चंडमुंडवध। श्रोम क्रूम लहिम श्रूम रम मोम त्रोम रोम ओम शुम क्लूम क्रेम नेम लूम स्लीम प्लूम शाम लूम प्लीम प्रेम ओम म्लीम श्राम सोम श्रोम प्रेम स्वीम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गा अर्पणम नमस्तु। अध्याय 8 रक्तबीजवध। श्रोम लीम प्रूम एम क्रोम इम एम लिम फ्रोम लुम नोम रुम फ्रोम ग्लोम स्मोम सोम सहोम श्रीम असेम स्लीम लसिम रोम वेम ब्लीम लुम ब्लीम स्त्रोम ब्लूम सक्लीम श्रूम रेम सिम क्लीम फ्रूम क्लोम रोम ब्लूम तेम लुम रम स्लूम ओम लहोम स्लीम याम थलीम लहिम ग्लोम रोम प्राम क्रीम क्लीम नस्लुम रेम रोम रेम ब्रह्म श्रोम श्रीम पशुम द्रेम द्रोम स्त्राम लो अस्लीम सस्लीम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गार्पणम नमस्तु। अध्याय 9 निशुंभवध। रोम क्लीम लोम श्रोम ग्लीम रोम सोम इम ब्लूम त्राम लूम आम श्रीम क्रोम प्रूम क्लीम लूम ब्रूम रोम क्लीम लिम ग्लोम सुम प्लीम रोम स्त्राम सहोम लूम कसलीम श्रीम स्तूम चैम वेम स्लूम स्लूम क्रोम क्राम सस्लीम ब्रूम रोम क्राम प्रूम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गार्पणम नमस्तु। अध्याय 10 शुंभवध। श्रोम रेम ब्लूम रेम लूम रम रेम ग्लीम श्रोम धूम रूम द्रोम श्रीम त्रोम ब्रोम फ्रेम राम जुम सो स्लोम प्रेम स्वाम प्रेम फ्राम क्रीम क्रीम श्रीम क्राम स क्लीम वेम इम जस्लीम। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गार्पणम नमस्तु। अध्याय 11 नारायणी स्तुति। श्रोम क्रूम श्रोम लीम प्रेम सहोम श्रूम क्लीम स्लीम सक्लीम प्रेम ग्लोम सिम स्तोम
લેમ લેમ સ્તુમ જસેમ ફ્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દુમ રોમ ક્લેમ શ્રોમ રોમ સ્વમ બ્રોમ સફુમ રમ રેમ લમ હસોમ સેમ એમ રેમ લહિમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ મ્લેમ શ્રોમ સ્મામ સ્તુમ સહિમ થપ્રેમ રોમ શ્રામ મ્લેમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો ફલસ્તુતિ. રીમ ઓમ શ્રોમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ તેમ ફ્રેમ હમ સ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ લહિમ ક્રેમ દ્રામ શ્રીમ સ્લીમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દુમ ક્લુમ ઓમ સુમ ચેમ રૂમ પ્લેમ ક્ષામ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. શ્રોમ બ્રેમ ઓમ ત્રોમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્લેમ લોમ રેમ લહિમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ સ્ત્રોમ રૂમ ઓમ રોમ રેમ સ્ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા દેવીના 13 અધ્યાયનો પાઠ સંપૂર્ણ થયો. મા દુર્ગા દેવીની 32 નામની આપણે માળા કરીશું. દુર્ગા દુર્ગતિ સમની, દુર્ગા પદ્મની વાળની, દુર્ગમ છેદની, દુર્ગ સાધની, દુર્ગનાશની, દુર્ગતો દ્વારણી, દુર્ગનિયંત્રી, દુર્ગમ આપહા, દુર્ગમ જ્ઞાનંદા, દુર્ગમ દૈત્યલોક દ્વાનલા, દુર્ગમા લોકા, દુર્ગમાત્મ સ્વરૂપણી, દુર્ગમાર્ગ પ્રદા, દુર્ગમ વિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમ જ્ઞાન સંસ્થાના, દુર્ગમ ધ્યાન વાસની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૂપણી, દુર્ગમા સુરસંત્રી, દુર્ગમાયુદ્ધાણી, દુર્ગમાંગી, દુર્ગમત્તા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગાભીમા, દુર્ગાભામા, દુર્ગાભા, દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય મા અંબે મા દુર્ગે મા અંબે મા. એ મા, આપ સર્વ જગતનું કલ્યાણ કરો, સર્વ જગતનું હિત કરો અને સર્વેનું મંગલ ભાવ સાથે આપણે 5 મિનિટ માટે 10 મિનિટ માટે ધ્યાન કરીશું. માં કુષ્માંડાની શક્તિ પોતાના અનાહત ચક્રમાં આપણે સ્થાપિત કરીશું. અનાહત ચક્ર વિશે હું અહીં સંક્ષિપ્તમાં આપને થોડીક જાણકારી આપીશ કે જેમનો અનાહત ચક્ર બ્લોક હોય ને એમને હૃદયમાં કહેવાય ને જે નળી બ્લોકેજ, હાર્ટ બ્લોકેજ આવે, બ્લડ પ્રેશર સંબંધી, રક્તનો પ્રવાહ, રક્ત સંચાર, હૃદયના વિવિધ પ્રકારના રોગ થાય. તો અનાહત ચક્રનું આજે આપણે માં કુષ્માંડાની ઉર્જા બ્રહ્માંડમાં પ્રવાહિત થતી હોય છે. તો માં કુષ્માંડાની ઉર્જાને અનાહત ચક્રમાં સ્થાપિત કરી અને જે કંઈ પણ આપના સ્થૂલમાં અનાહત ચક્રમાં પ્રોબ્લેમ છે, જેમને પણ નળી બ્લોક છે, એ નળી બ્લોકની આપણે ધ્યાન દ્વારા ઉર્જામાંની એ રીતે પ્રવાહિત કરવાની અને એ રીતે તમારે ધ્યાનમાં બેસવાનું કે માં કુષ્માંડાની ઉર્જા આપના સૂક્ષ્મ દ્વારા આપના સ્થૂલમાં પ્રવાહિત થાય અને એ પ્રવાહિત થતી ઉર્જા દિવ્યતાથી તમારી જે કંઈ પણ બ્લોકેજ છે એ પૂર્ણ રૂપે ક્લીન કરે. અહીં અનાહત ચક્રમાં આપણે ધ્યાન કરીશું. અનાહત ચક્રનો બીજ મંત્ર છે યમ અને મા કુષ્માંડાનો બીજ મંત્ર છે ઓમ રીમ કુષ્માંડે જગત પ્રસ્તુતે નમઃ. ઓમ રીમ કુષ્માંડાએ
જગત પ્રસ્તુત્યે નમઃ. પૂરા જગતની ઉત્પત્તિ કરવાવાળી મા કુષ્માંડા સૌનું મંગલ કરે એ ભાવ સાથે પૂરું પોતાની સૂક્ષ્મ તરફ જે શ્વાસ છે, આવતી અને જતી શ્વાસ ઉપર આપણે જે ધ્યાન કરીએ છીએ એ ધ્યાન આપણે મા કુષ્માંડાની ઉર્જાને પોતાની અંદર અનાહતમાં સ્થાપિત કરવા માટે કરીએ છીએ. ખૂબ દિવ્યતાથી આવતી જતી શ્વાસ સાથે હાથને ક્રોસ કરી લેવાના છે, પગને ક્રોસ કરી અને પૂરી ઉર્જાને અંદર તરફ પોતાના સૂક્ષ્મ તરફ લઈ જવાની છે. શ્વાસનો એક છેડો છે જે પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજો આપની સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થતો હોય છે. એ દિવ્ય પ્રાણ ઉર્જાને દિવ્યતાથી પોતાની અંદર પોતાના અનાહતમાં લઈ જાઓ. ધીરે 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 શ્વાસોથી જોડાઈને ખૂબ સહજ ભાવ સાથે ખૂબ ઊંડા ઊંડા શ્વાસ ભરો અને કોઈ પણ પ્રકારની વિચાર કે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં, કોઈ ભય નહીં. માં કુષ્માંડા પૂરા જગતની ઉત્પત્તિ કરવાવાળી ખૂબ સહજ ભાવ સાથે તમારી અંદર એ દિવ્ય ઉર્જા પૂર્ણ રૂપે આજના દિવસેમાં પ્રવાહિત કરતી હોય છે બ્રહ્માંડમાં. તો એ ઉર્જાને આપણે બંને નાક દ્વારા શ્વાસ લઈને દિવ્યતાથી પ્રવાહિત કરવાની છે પોતાના અનાહતમાં. અને એ ભાવ કરો કે જે કંઈ પણ મારી અંદર બ્લોકેજ વગેરે હોય એ પૂર્ણ રૂપે માની ઉર્જા દ્વારા ક્લિયર થઈ જાય. હકીકત કહીએ ને તો મા કુષ્માંડાની દિવ્ય ઉર્જાને પોતાની અંદર દિવ્યતાથી સ્થાપિત કરવી એ ખૂબ દિવ્ય આ નવરાત્રિ સાધના દરમિયાન થતું હોય છે. અને કેટલા રોગોને આપ મુક્ત કરી શકો છો પોતાની અંદરથી. અમારા ગુરુ કહેતા હતા કે જન્મતાની સાથે તો આપણે બિલકુલ સ્વસ્થ હતા, તો આવ્યું ક્યાંથી? તો એ આપણે કોઈક હદ સુધી કંઈક આપણું કાર્મિક હોય અને એને રિલીઝ કરવું એ આપણું દિવ્યતાથી ધ્યાન દ્વારા પ્રોસેસ કરવી જોઈએ. એ ખૂબ જરૂરી છે. આવતી અને જતી શ્વાસ સાથે જોડાઓ અને ખૂબ ઊંડા ઊંડા ઉતરો. તમારી શ્વાસ જે છે ને એ તમારે નાભીથી પણ નીચે સુધી જવી જોઈએ. પછી ઉપર આવી અને અનાહતમાં દિવ્યતાથી માં કુષ્માંડાની ઉર્જાને પોતાના અનાહત ચક્રમાં, હૃદય ચક્રમાં સ્થાપિત કરો. ખૂબ સહજ ભાવ સાથે આવતી જતી શ્વાસ સાથે કનેક્ટ થાઓ. એક દિવ્ય ભાવ માં કુષ્માંડા આપ પર, આપના પૂરા પરિવાર પર, જગત ઉપર દિવ્યતાથી પોતાની કૃપા વરસાવે એ જ ભાવ સાથે આવતી જતી શ્વાસ સાથે કનેક્ટ થાઓ. કોઈ પણ બીજા પ્રકારના વિચાર ના આવવા દેતા અને સહજ થઈ જાઓ. શરીરને બિલકુલ ઢીલું છોડી દો અને પૂરી ઉર્જાને અંતરમાં પોતાના સૂક્ષ્મમાં પ્રવાહિત કરો. કેટલી સરળતાથી તમે હવે દરેક ધ્યાનીઓ પોતાના સૂક્ષ્મમાં દિવ્યતાથી પ્રવેશ કરી લેતા હોય છે. મને આપની ઉર્જા અહીં અનુભવ થતી હોય છે. ખૂબ દિવ્ય ઉર્જા છે સબ ધ્યાનીઓની. અનુભવ કરો અને ખૂબ દિવ્યતાથી માં કુષ્માંડાને આપણે પ્રાર્થના કરીશું. ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુત્યે નમઃ. 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 ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુત્યે નમઃ.
ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ. પોતાના અનાહત ચક્રમાં આપ દિવ્યતાથી એ ઉર્જાને પ્રવાહિત કરી રહ્યા છો. સૂક્ષ્મમાં પૂર્ણ તમે પોતાના સૂક્ષ્મ સાથે કનેક્ટ છો. ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ. 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 અનાહત ચક્ર પૂર્ણ જગતનો પ્રેમ દિવ્ય કમળ છે તમારું 10 પાંખડીનું અને એની પૂરો કલર છે લીલો. કેટલું દિવ્ય સુંદર કમળ અને જોઈને તમને એક મોહ આંખોને દિવ્ય ઠંડક પહોંચાડે એવું સુંદર કમળ. અને મા કુષ્માંડાની એની અંદર ઉર્જા પ્રવાહિત થઈ રહી છે તો ઓર દિવ્યતાથી એ કમળ ખીલી ઉઠ્યું છે અને પૂર્ણ રૂપે તમારા અનાહતમાં સર્વ જગ માટે સર્વ કુટુંબ કપિલા બધા માટે એટલો બધો પ્રેમ છે. એટલો બધો પ્રેમ તમે અનુભવ કરશો કે અરે હું તો બેવજહ ચિંતા કરતી હતી. મારાત્મા તો કેટલું દિવ્ય પ્રેમ પૂર્ણ જગત માટે સમગ્ર સૃષ્ટિ માટે પરિવારજનો માટે બધા માટે કેટલો મારા અનાહતમાં પ્રેમ છે. એક દિવ્ય પ્રેમની લાગણી અનુભવ કરી રહ્યા છો. તમારા સૂક્ષ્મમાં એ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. રોમે રોમમાં મા કુષ્માંડાની ઉર્જાને અનુભવ કરો. ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ. 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 ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ.
ઓમ રેમ કુષ્માંડાએ જગત પ્રસ્તુતે નમઃ. ઓમ રેમ કુષ્માંડાએ જગત પ્રસ્તુતે નમઃ. તમારા સૂક્ષ્મ દેહમાં, અણુએ અણુમાં, એકે એક રોમ રોમમાં મા કુષ્માંડાની બ્રહ્માંડમાં વિચરવાવાળી ઉર્જા ખૂબ દિવ્યતાથી સ્થાપિત થઈ રહી છે. તમારા અનાહત ચક્રથી પૂરા એક એક નસ નાડીઓમાં, તમારા સૂક્ષ્મમાં તમે અનુભવ કરી શકો છો. મા કુષ્માંડાની દિવ્ય ઉર્જા ખૂબ દિવ્યતાથી તમારી અંદર પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો અને એ જ દિવ્ય ઉર્જાને એક સહજ ભાવ સાથે ધીરે 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 એક પછી એક તમારા એક એક અંગના આવરણમાં એ ઉર્જાને પ્રવાહિત કરો. એ દિવ્ય ઉર્જાને તમે પ્રવાહિત કરી રહ્યા છો તમારા એક એક નસ નાડીઓમાં, સ્થૂળમાં. આનંદની સાથે સહજ ભાવ સાથે અનુભવ કરો અને ધીરે 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 દિવ્ય ઉર્જાને પોતાના સ્થૂલમાં પ્રવાહિત કરો. પરત પોતાના સ્થૂલમાં પૂરી ઉર્જાને લઈને આવો. પૂરી ઉર્જાને પોતાના સ્થૂલ દેહમાં, પોતાના અનાહત ચક્રમાં અનુભવ કરો. એટલી આનંદ અને એટલી ઉર્જા છે, તમને પૂર્ણ સ્ફૂર્તિ લાગશે. અને આ ઉર્જા તમારા સ્થૂલના એક એક નસ નાડીઓમાં દિવ્યતાથી પ્રવાહિત થતી અનુભવ કરો. આ ઉર્જાને તમે પોતાના સ્થૂલમાં અનુભવ કરો અને ખૂબ ખૂબ ધન્યવાદ કરો મા કુષ્માંડાનો કે હે માં, આજના દિવસે જગતમાં પ્રવાહિત આપની ઉર્જાને મેં ખૂબ ધન્યતાથી મારા અંદર પ્રવાહિત કરી છે. અને હું દિવ્યતાથી પોતાની અંદર એ ઉર્જાને જગત હિત માટે, પરિવાર હિત માટે, પૂર્ણ જગતના કલ્યાણ માટે યુઝ કરીશ. સહજ ભાવ સાથે ધન્યવાદ કરો મા કુષ્માંડાનો. બંને પગ ખોલો, બંને હથેળી રબ કરો અને માની ઉર્જાને પોતાના બંને હથેળીમાં અનુભવ કરો અને હાથ પૂરા પોતાના હૃદય ઉપર રાખો. પૂરી ઉર્જાને પોતાના અનાહત ચક્રમાં અનુભવ કરો. ઉર્જાના ફ્લોને, કોઈ પણ પ્રકારની તમારા સ્થૂલમાં બ્લોકેજ છે, બ્લડ પ્રેશર કે હૃદય સંબંધી કોઈ પણ સમસ્યા છે, એ પૂર્ણ રૂપે મા કુષ્માંડા દૂર કરે. હૃદય ઉપર હાથ રાખીને એક દિવ્ય સંકલ્પ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ કરો અને પોતાના ગુરુ તત્વનો ધન્યવાદ કરો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન, આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા, જય જગદંબા, હે મહાકાલી માં, હે મા ચંડિકા. સૌનું કલ્યાણ કરો, સૌનું મંગલ કરો, સૌને વરદાન આપો. એ જ ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન, આપમાં વસતા શિવ શિવાને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.